રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 23 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસના વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા યોજાઈ હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ અને મહિલા સંગઠનો દ્વારા આયોજિત આ યાત્રા શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 13 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસના વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા યોજાઈ. આ રેલી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, અંજલિ યોગ ક્લાસ, સ્ત્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જાયન્ટ ભૃગુ સહેલી ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી સહિયર મંડળ સહિતની અનેક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. રેલીમાં પીડિતાને ન્યાય અપાવવા અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. રેલી સમાપ્ત થયા બાદ જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આવેદનપત્રમાં ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી, પીડિત પરિવારને સુરક્ષા અને સહાય તેમજ મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે કડક કાયદાના અસરકારક અમલીકરણની માંગણી કરવામાં આવી હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ દેશની દીકરીઓની સુરક્ષા અને પીડિતાને ન્યાય અપાવવા માટે લોકશાહી માધ્યમથી અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ઉપસ્થિત નાગરિકોએ પણ મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ અટકાવવા સરકાર દ્વારા વધુ કડક પગલાં ભરવાની માંગ કરી હતી. નમસ્કાર. રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં જે કથિત દુર્ઘટના ઘટી છે અને 13 વર્ષીય બાળકી પર અમાન્ય કૃત થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એના સંદર્ભે આજે ભરૂચ જિલ્લાની જેટલી બહેનો સંચાલિત સંસ્થાઓ છે એ સંવેદના વ્યક્ત કરે છે અને આ ખૂબ જ શબ્દોમાં આને વખોડીએ છીએ. એ હિસાબથી આજે અમે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું, જે શક્તિનાથથી લઈને કલેક્ટર કચેરી સુધી તમામ બહેનોએ, મુખ્ય બહેનો કે જેમાં સંસ્થા ચલવે છે એવા સંસ્કૃતિ સમાજ સેવાના હેમાબેન છે, અંજલિ ક્લાસના યોગા ક્લાસના અંજલિબેન ડોગરા છે, અર્પણ ફાઉન્ડેશનના બીનાબેન તથા એમની ટીમ છે, જાયન્ટ ભૃગુ સહેલીના અલ્પનાબેન અને નૈનાબેન છે, રેવા ફાઉન્ડેશન તરફથી આવ્યા છે અને શ્રી નિકેતન તરફથી પણ અમારી સાથે તૃપ્તિબેન અને એમની પૂરી ટીમનું જોડાણ થયું છે. તો આજે અમે તમામ લોકો આ વસ્તુને વખોડીએ છીએ અને એ હિસાબથી એને અમે દુઃખદ ઘટનાને વખોડતા અમે આજે તમામ બહેનોએ એક મૌન રેલીનું આયોજન કર્યું અને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપરત કર્યું, જેમાં અમે શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એમના સુધી પહોંચે, અમારો અવાજ પહોંચે એ હિસાબથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અમે આશા રાખીએ છીએ કે અમે જે માંગણીઓ કરી છે કે દોષિતને સજા થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ જાય, કોર્ટમાં કેસ થાય અને દોષિતને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય અને જે બાળકીની પરિવાર છે એને સુરક્ષા અને યોગ્ય પ્રમાણમાં વળતર મળે, એ અમારી મુખ્ય માંગણી સાથે આજે અમે તમામ સંસ્થાની બહેનોએ અને તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા પરથી આવેલી તમામ બહેનોએ આ વસ્તુને આવેદનપત્ર પરથી અમે અમારી અરજ રજૂ કરી છે.